हेलो दोस्तों, स्वागत है तमारू गुजरात ऑनलाइन सहाय चैनल अंदर। दोस्तों आज वीडियो में આપણે વાત કરવાના છે GCAS એડમિશનને લઈને। दोस्तों गुजरात कॉमन एडमिशन सर्विस पोर्टल पर જે અહીંયા એડમિશન ચાલી રહ્યા છે તેની અંદર જે રજિસ્ટ્રેશનની જે તારીખ છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે। તો હવે અહીંયા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કરવામાં આવશે તેની તારીખમાં પણ અહીંયા વધારો કરવામાં આવ્યો છે। પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ રાઉન્ડ છે તેની તારીખમાં હવે વધારવામાં આવી છે। તો અહીંયા જે નવી તારીખો કઈ નક્કી કરવામાં આવી છે પોર્ટલ પર, પ્રવેશ પ્રક્રિયા ક્યારે થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયો હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડિયોની શરૂઆત કરીને સૌપ્રથમ જાણીએ કે તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી અહીંયા રજિસ્ટ્રેશન કરી શકો છો। તો દોસ્તો પહેલા જે અહીંયા પોર્ટલ પર જે તારીખ નક્કી કરવામાં આવી હતી રજિસ્ટ્રેશનની એ 18 મે હતી। હવે તેને 3 દિવસ વધારીને 21 મે કરી દેવામાં આવી છે। તો હવે જ્યારે રજિસ્ટ્રેશનની જે તારીખ વધારવામાં આવી છે તો હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લઈને પણ હવે તારીખમાં વધારો કરવામાં આવ્યો છે। અહીંયા જો તમે 21 મે સુધી અહીંયા રજિસ્ટ્રેશન કરી લો છો તો તમારે 23 મે સુધી તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન નજીકના સેન્ટર પર જઈને કરાવી લેવાનું છે। તો તમારે અહીંયા 23 મે સુધી તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી લેવાનું છે। 23 મે તમે અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેશો। 29 થી લઈને 31 મે દરમિયાન અહીંયા પ્રવેશનો જે પ્રથમ રાઉન્ડ છે એ અહીંયા શરૂ કરવામાં આવશે। ત્યારબાદ તમારે અહીંયા ફી ભરવાની રહેશે। અને ત્યારબાદ બીજો રાઉન્ડ અહીંયા બહાર પાડવામાં આવશે પ્રવેશનો, જે અહીંયા 3 થી લઈને 4 જુલાઈ દરમિયાન અહીંયા બહાર પાડવામાં આવશે। જે પ્રવેશ પ્રક્રિયાનો જે ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે એ 6 થી લઈને 9 જુલાઈ દરમિયાન અહીંયા બહાર પાડવામાં આવશે। ત્યારબાદ જો જરૂર પડશે તો ચોથો રાઉન્ડ પણ અહીંયા પ્રવેશ પ્રક્રિયાનો બહાર પાડવામાં આવશે। GCAS એટલે કે જીકાસ પોર્ટલ પર જઈને વિદ્યાર્થીઓને એડમિશન લઈને જે રજિસ્ટ્રેશનની જે તારીખમાં વધારો કરવામાં આવ્યો હતો એ 18 થી લઈને 21 મે કરવામાં આવ્યો છે। પણ અહીંયા EWS અમુક લોકોના અહીંયા સર્ટિફિકેટ હજુ પણ બન્યા નથી, તો અહીંયા બની શકે છે કે તારીખમાં હજુ પણ વધારો કરવામાં આવી શકે છે। પણ અત્યારે જે અહીંયા નવી તારીખ જે નક્કી કરવામાં આવી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લઈને, પ્રવેશ પ્રક્રિયાને લઈને અને રજિસ્ટ્રેશનને લઈને, તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને વિડિયો અંદર આપી। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।